સો વેલકમ બેક ટુ માય ચેનલ। આજે આપણે બનાવીશું રીંગણના રવૈયા। એકદમ ઝીણા રીંગણ લઈશું, થોડાક મીડિયમ સાઇઝના છે તો પણ ચાલશે, અને બટાકી લઈશું। આ એકદમ સિમ્પલ ઇન્ગ્રીડિયન્ટ્સથી બનાવીશું, એકદમ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સથી, ને બહુ જ ટેસ્ટી લાગે છે। એમાં મેં 4-5 રીંગણ અને 5-6 બટાકા લીધા છે, અને નાની નાની બટાકીને સ્લીટ કરી દેવાનું છે। પછી એક ખાંડણીમાં આપણે સિંગદાણા લઈશું, સિંગદાણા થોડાક અધકચરા ખાંડી લઈશું, અને પછી નેક્સ્ટ આપણે કરીશું એ જ ખાંડણીમાં ધાણા લઈશું, તેની અંદર થોડોક આદુ મરચાં ને લસણની પેસ્ટ લઈશું, જે આપણો નોર્મલ ગ્રીન મસાલો હોય તે જ, ગુજરાતીના ઘરમાં હોય જ છે। હળદર, લાલ મરચું, એકદમ ઓછું લાલ મરચું લેશું, કલર આનો થોડો ગ્રીન યલોઇશ રાખશું શાકનું, મીઠું, અને થોડુંક લસણની કળી, 5-6 લસણની કળી લઈશું, અને આને થોડુંક વાટી લઈશું। આ રીતના થોડુંક કચકચું વંટાઈ જાય પછી અંદર આપણે પાછા અધકચરા ખાંડેલા સિંગદાણા પાછા લઈશું, ને હવે થોડાક સારી રીતે એને કચરી કાઢીશું, થોડાક વાટીને એને પેસ્ટ જેવું બનાવી દઈશું। થોડાક સિંગદાણા અધકચરા રહે એવી રીતે જ વાટવાનું છે, એકદમ બારીક નથી કરવાનું, નહીં તો સબ્જી સારી નહીં લાગશે। થોડુંક અધકચરું ચાવવામાં આવશે તો ફાઇન લાગશે। 1-2 ચમચી જેવું તેલ લેશું ને આને એકદમ થીક પેસ્ટ જેવું રાખી દઈશું। આ સ્ટફિંગ આપણે રીંગણમાં આવી રીતના 2 કાપા પાડ્યા છે, એમાં અંદર રાખી દઈશું। આવી રીતે અને અંદર ભરી દઈશું, દબાઈને નહીં પડશે તો પણ કંઈ નહીં, પછી ભરાઈ જ જશે એવી રીતે। આવી રીતે બધા જ રીંગણ બટાકાને ભરી દઈશું, અને જે પેનમાં બનાવવાના એ પેનમાં ડાયરેક્ટ બેઠા જ મૂકીશું, બાકીનો મસાલો અંદર એડ કરી દેજો। પછી ડાયરેક્ટ અને ગેસ ઉપર મૂકીશું વાસણને, એ જ ખાંડણીમાં થોડીક હળદર અને મીઠું અને થોડોક લીલો મસાલો લીધેલો છે એક્સ્ટ્રા શાક માટે, ને સાઈડ ઉપર આને પાણીને અંદર એડ કરી દઈશું। ઉપરથી 4 ચમચા જેવું તેલ લેશું, અને પછી હલાવવાનું નથી, એને ડાયરેક્ટ જ આપણે મીડિયમ ફ્લેમ પર થવા દઈશું। સબ્જીને હલાવશું નહીં એક પણ વખત, નહીં તો બધા ભાંગી જશે। એને ધીરે ધીરે જ એડજસ્ટ કરવાની કોશિશ કરીશું, ચમચાથી સાઈડથી રાઉન્ડમાં જ એને ટર્ન કરીશું। ગમે તેવું ટર્ન નહીં કરવાનું, ધીરે ધીરે જ એને શિફ્ટ કરતા જઈશું। બ્રિંજલને થોડાક ઉપર નીચે ટર્ન ટ્વિસ્ટ કરીને જોઈ લેશું કે ચડી ગયા છે કે નહીં ચડી ગયા। આની અંદર તમે થોડું પાણી એક્સ્ટ્રા એડ કરી શકો છો, પણ બહુ થોડું, 1-અડધી વાડકી જેટલું જ નાખીશું, કારણ કે સિંગદાણાના લીધે રસો પછી જ્યારે સબ્જી ઠંડી પડશે તો એકદમ ડ્રાય થઈ જશે તો મજા નહીં આવશે। એટલે થોડુંક પાણી છેલ્લે થોડુંક એડ કરીશું, અને ફાસ્ટ ગેસ કરીને બંધ કરી દઈશું। સિમ્પલ આપણે રોટી સાથે એને સર્વ કરીશું। જોવામાં પાણી છૂટું પણ નથી, અને રસો પણ એકદમ થીક છે, તો રોટલી સાથે હવે આપણે એન્જોય કરશું। થેન્ક યુ ફોર વોચિંગ।